કહી રહ્યા છે કે સર્વેશામ સોરી કંઠમ ચ ધ્યાયેત. હવે વક્ષસ્થલનું ધ્યાન કર્યા પછી કંઠનું ધ્યાન કરવો. કહી રહ્યા છે કંઠનો કેવી રીતે ધ્યાન કરવો ભાઈ? તો કહે છે લોકમાં, લોક દૃષ્ટિથી, ફરીથી એક્સપ્લેનેશન લોક દૃષ્ટિથી, પણ પછી આપણે એને અલૌકિક દૃષ્ટિથી પણ જોશું. લોક દૃષ્ટિથી કંઠો હિ દ્વિવિધ. કંઠ જે છે એ બે પ્રકારના કાર્ય કરે છે લોક દૃષ્ટિથી. આ હું મારી જાતે કહી રહ્યો છું, આચાર્ય ચરણ નથી કહી રહ્યા. આચાર્ય ચરણો તો અલૌકિક પક્ષ કહી રહ્યા છે. આ તમને સમજ આવે એટલા માટે. કંઠનું બે કામ હોય છે લોક દૃષ્ટિથી. એક કંઠનો કામ હોય છે જે કાંઈ પણ ઉચ્ચારણ કરો તમે. અત્યારે હું બોલી રહ્યો છું તો વોકલ કોર્ડ્સ ક્યાં છે? બોલવા માટે જરૂરી જે વોકલ કોર્ડ્સ જોઈએ, હું બોલી રહ્યો છું અત્યારે, ક્યાંથી આવી રહ્યો છે? ક્યાં સ્થિત છે વોકલ કોર્ડ્સ? કંઠ, રાઈટ? સ્વરપેટી. સ્વરપેટી, હા, વોકલ કોર્ડ્સ, એક્ઝેક્ટલી, થેન્ક યુ. તો સ્વરપેટી આપણી ક્યાં છે? કંઠમાં, કંઠ સ્થિત. અને જેટલી પણ વિદ્યાદાન થશે વોકલ કોર્ડ્સ વિના થશે. હું અત્યારે તમને સમજાવી રહ્યો છું. જે આચાર્ય ચરણોના વચન છે તેને હું સમજાવી રહ્યો છું અત્યારે, અને આ તમે પણ પ્રશ્ન કરી રહ્યા છો. તો જે વિદ્યા જે છે, ગ્રહણ અને વિદ્યાદાન, એ ક્યાંથી થઈ રહ્યો છે? કંઠથી થઈ રહ્યો છે. લોકમાં, લૌકિક વાત કરી રહ્યો છું, રાઈટ? અચ્છા, અને જે તમારા હૃદયમાં છે ભાવ, અને તમારો બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, એને વ્યક્ત કઈ રીતે કરશો? બોલીને. તો બોલવાનું ઉદ્ગમ સ્થાન ક્યાં? કંઠ. તો કંઠ જે છે એ જ્ઞાન શક્તિને વાચા આપે છે અને સ્નેહ શક્તિને પણ વાચા આપે છે. ક્લિયર થયું? હા, એટલે કંઠનો સ્થાન જે છે એ સ્નેહ શક્તિ અને જે વિચાર શક્તિ છે, બુદ્ધિ શક્તિના મધ્યમાં બિરાજમાન છે. કંઠ ઉભય સ્વરૂપ છે કંઠનો. એટલે કંઠન ઉપર જે પણ ત્રવલ જે કહીએ આપણે, ત્રવલ, હાંસ, હંસુલી, ત્રવલ ઉપર કંઠ ઉપર કૌસ્તુભમણી, કંઠ ઉપર કંઠાભરણ, આ સર્વ આભરણ જે છે એ આચાર્ય ચરણો કહે છે સર્વ વિદ્યાત્મક. આ ખ્યાલ આવ્યો કેમ સર્વ વિદ્યાત્મક? કેમ કે એ વોકલ કોર્ડ્સ ત્યાં સ્થિત છે. ગુરુને પણ ઉપદેશ આપવો હોય તો ક્યાંથી આપે? વોકલ કોર્ડ્સથી, કંઠથી. વાણી ત્યાંથી જ પ્રગટ થાય. તેથી કરીને જ્યારે પણ આપણે ઠાકોરજીને હાસ, ત્રવલ, આ સર્વનો આધ્યાત્મિક સ્વરૂપ જો સમજવું હોય, હજુ પણ માઇન્ડ ઇટ, આઈ એમ નોટ સેઇંગ આધિદૈવિક, જે આધ્યાત્મિક સ્વરૂપ સમજવું, મહાત્મ્ય સમજવું હોય, તો સર્વ વિદ્યાત્મક કંઠ છે, એમ આચાર્ય ચરણોનું કહેવું છે. કહી રહ્યા છે જો શબ્દ છે, એક્ઝેક્ટ શબ્દ છે આચાર્ય ચરણોના. આમાં નથી, પણ અન્યત્ર પ્રમાણ પ્રકરણમાં, અરે પ્રમાણ પ્રકરણ છે, કયું છે ભૈયા? હા, પ્રમાણ પ્રકરણ. કયો પ્રમાણ પ્રકરણ છે ભાઈ? એક મિનિટ. સાત્વિક છે કે કયું છે? હા, સાત્વિક છે. એ પ્રકરણમાં, એટલે કે અધ્યાય 36 અધ્યાયમાં આચાર્ય ચરણો ક્યાં ગયું કહે છે? હા, કહે છે સર્વ વિદ્યાત્મકમ ત્રિવલીયુક્તમ કંઠસ્થાનમિતિ કંબુવત કંઠો યસ્ય. કંબુ કંઠમ એમ કહે છે. કંઠનો જે આકાર છે, કંઠના જે ગુણો છે તે
તે કંબુક ગ્રીવા કહે છે. કંબુ ઇતિ શંખ, શંખ જેવો લાગે છે. કેમ કે શંખમાં પણ પ્રતિધ્વનિ ઉત્પન્ન થાય છે. શંખ ધ્વનિના કારણે વ્યક્તાવ્યક્ત નાદ પ્રકટ થાય છે. વ્યક્તનાદ પણ પ્રકટ કરી શકે છે, અથવા તો અવ્યક્તનાદ, મુખ્યત્વે અવ્યક્તનાદ પ્રકટ થાય છે શંખધ્વનિથી. જેમ ગુસાઈજીનું વચન છે કે શંખધ્વનિથી માને દાનવ દર્પ હંતા, એમ કહે છે ને, દાનવોનો દર્પ ચૂર ચૂર થઈ જાય છે શંખધ્વનિ કરે ઠાકુરજી. વિષ્ણોર અનિલ મુખોત્થ, અરે ભૂલી ગયો સ્ટેટમેન્ટ. વિષ્ણોર મુખોત્થ અનિલ પૂરિતઃ દાનવ દર્પ હંતા, સમથિંગ 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 દાનવ દર્પ હરતા. યાદ નથી મને, પણ શ્રી ગુસાઈજી કહે છે કે વિષ્ણુ જ્યારે, એટલે કે ઠાકુરજી જ્યારે શંખ ફૂંકે તો ઠાકુરજીનું મુખ છે જે અગ્નિરૂપ છે. તો એ અગ્નિરૂપ મુખ જે છે એના દ્વારા જ્યારે વિષ્ણુ વાયુનું પૂરણ કરે, વાયુ પ્રદાન કરે શંખ ઉપર અનિલ પૂરિતા, ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય અવ્યક્ત ધ્વનિ, એ માને વ્યક્ત થઈને દાનવોને એવું વ્યક્ત કરતી હોય કે ગયા આજ તો કામથી. આ યુદ્ધ કરવા આવ્યા છે ઠાકુરજી, એમાં શંખ ફૂંક્યો એટલે બધા બિચારાઓના કોન્ફિડન્સ પસ્ત થઈ જાય, દાનવોના. એટલા કોન્ફિડન્સથી ઠાકુરજી ધ્વનિનાદ કરે કે પેલા સામેવાળાનો કોન્ફિડન્સ ધ્વસ્ત થઈ જાય. તો શંખરૂપ પણ છે કંબુગ્રીવા, કંઠ. કેમ કે કંઠસ્થાન જે છે એનાથી સર્વ ઉપદેશ, સર્વ શબ્દોચ્ચારણ, સર્વ વ્યક્તાવ્યક્ત નાદ ઉત્પત્તિ કંઠસ્થાનમથી થાય. જે લોકો ગાયક હોય ને, જે લોકો અહીંયા છે અમુક ગાયક, ખ્યાતિ ઇઝ ધેર, સો શી ઇઝ અ સિંગર. સો કંઠસ્થાન સર્વ વિદ્યાત્મકમ. આવી સમજમાં? તો કંઠસ્થાનમ ઇતિ કંબુવત કંઠો યસ્ય. અમે લોકો ગાઈએ, જે ગાન ક્રિયાઓ એ પણ કંઠસ્થાન, જેનું કંઠસ્થાન સારું હોય, વોકલ કોર્ડ સારું હોય તો સારું ગાન થઈ શકે. તો સરસ્વતી રૂપા પણ છે પાછી. એટલે સર્વ વિદ્યાત્મક હોવાના કારણે સરસ્વતીનું રહેવાનું પણ સ્થાન છે કંઠ. જેમ લક્ષ્મીનું રહેવાનું સ્થાન વક્ષસ્થલ છે, તેમ કંઠમાં કોણ રહે છે? સર્વ વિદ્યાત્મક સરસ્વતી રૂપા. સર્વ વેદોત્પત્તિ નિશ્વસિતમ અસ્ય વેદ યદૃગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ. તે સર્વ વેદોત્પત્તિ પણ પાછો કંઠસ્થાનથી, ઉપદેશાત્મક માને ગીતા ઇત્યાદિ ઉપદેશ પણ કંઠસ્થાનમ ઇતિ મુખ્યમ. કંઠથી સર્વ ઉપદેશ પ્રાપ્ત થાય અર્જુનને. તો તેથી કરીને કંઠસ્થાન જે છે સર્વ વિદ્યાત્મકમ છે. એમ છે આચાર્યચરણનો સ્ટેટમેન્ટ છે, આ મારો સ્ટેટમેન્ટ નથી. કહે છે આચાર્યચરણો સર્વ વિદ્યાત્મકમ ત્રિવલિયુક્તમ કંઠસ્થાનમ ઇતિ કંબુવત કંઠો યસ્ય. શંખવત છે, શંખરૂપ છે કંઠ. જે તે શંખમાં એ કેરેક્ટરિસ્ટિક્સ છે એવા જ કંઠમાં કરેક્ટ. એટલે આ તો જસ્ટ ખાલી ઉપમા આપેલી છે, લૌકિક ઉપમા આપેલી છે, પણ આ તો અલૌકિક પરક છે. તેથી અહીંયા કહી રહ્યા છે, હવે આ હું ફિનિશ કરું પછી આપણે અહીં રાખીએ. કહી રહ્યા છે કંઠમ ચ ધ્યાયે કંઠો હિ દ્વિવિધા. બે પ્રકાર છે કંઠના કાર્ય. એક બાહ્ય આભરણ આધારભૂત, એક બાહ્ય કાર્ય છે કંઠનો. શું? કે કોઈ પણ બાહ્ય આભરણ ધારણ કરે તો કંઠ આધાર સ્થાન હોય. કંઠ ના હોય તો આભરણ જ ન ધરી શકો, માલા. તો સર્વ આભરણનો આધારભૂત કંઠસ્થાન છે એક આ. અને આંતર સર્વ વેદોદ્ગમ હેતુ જગદગુરુ. અને આંતર કાર્ય છે કંઠનો કે જેના દ્વારા સર્વ વિદ્યા પ્રકટ થાય છે અને સર્વ વિદ્યાનો ઉપદેશ પ્રભુ કરે છે. સર્વ વિદ્યા એટલે સર્વ વેદ, સર્વ વેદોદ્ગમ, સર્વ વિદ્યા, ગીતા આદિ વિદ્યા ઇત્યાદિ સર્વ વિદ્યાનું ઉદ્ગમ સ્થાન, ઉપદેશનું ઉદ્ગમ સ્થાન કંઠસ્થાનમ ઇતિ આંતર કાર્ય. એ
એનો અંતરનો કાર્ય છે. સર્વ આભરણ આધારભૂત બાહ્ય કાર્ય અને સર્વ વેદોદ્ગમ હેતુ જગતગુરુ રૂપ. કારણ કે જો જગતગુરુ થવું, જગતગુરુ કોને કહેવાય? જેમાં સર્વ વિદ્યા હોય, સર્વ વિદ્યાથી ઉપદેશ આપતા હોય, ઇતિ જગતગુરુ. કોઈ એકાદ વિદ્યામાં પારંગત કે જગતગુરુ ન કહેવાય. અને જગતગુરુ કેવલ અને કેવલ શ્રી કૃષ્ણ જ છે. આવે ને સમજમાં? એ રીતે કેમ કે નિશ્વસિતમસ્ય વેદાહ યદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ ઇતિ સર્વ વિદ્યાત્મક ગીતાદિવાક્ય સ્મૃતિઆદિવાક્ય શ્રુતિઆદિવાક્ય પુરાણાદિવાક્યના ઉત્પત્તિ સ્થાન જે છે એ ભગવત કંઠ છે. તેથી કરીને ભગવાન જ કેવલ એકમાત્ર જગતગુરુ છે. આ આચાર્યની આગળ જગતગુરુ શબ્દ લગાવવાની પરિપાટી પહેલા નહોતી. બાય ધ વે, નન ઓફ ધ ટીકા, બાય ધ વે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું, કોઈ પણ ટીકાકારે આચાર્ય ચરણોના નામ પહેલા જગતગુરુ શબ્દ વાપર્યો જ નથી. કોઈ પણ ટીકા, એક ટીકાકાર લાઈન બતાવી દો જ્યાં આચાર્ય ચરણોને જગતગુરુ કહેવામાં આવ્યા હોય. આ શબ્દ ડિસિપ્લિન, આવી ડિસિપ્લિન હતી નહીં પહેલા આ શબ્દને વાપરવાની આચાર્ય ચરણો માટે. અત્યારે તો જો કે બધા લખતા થઈ ગયા, જગતગુરુ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ લખતા થઈ ગયા છે. પણ આઈ એમ જસ્ટ સેઇંગ, યુ કેન સે જગતગુરુ, નોટ અ પ્રોબ્લેમ, બટ આચાર્ય ચરણ સ્વયં કહી રહ્યા છે કે જગતગુરુ કૃષ્ણ છે. આ અહીંયા સ્ટેટમેન્ટમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે સર્વ વેદોદ્ગમ હેતુ જગતગુરુ. સમજમાં આવ્યું? હું એમ નથી કર્યો કે આચાર્ય ચરણ જગતગુરુ નથી, છે, પણ શબ્દ જે અત્યારે આપણે ચાલુ ખાતામાં યુઝ કરીએ છીએ એ પરિપાટી ડિસિપ્લિન પહેલા નહોતી. કોઈ પણ ટીકાકારે આચાર્ય ચરણ જગતગુરુ નથી સંબોધન કર્યા. આચાર્ય ચરણ જ શબ્દ યુઝ કરેલો છે. આચાર્ય ચરણ શબ્દ જ યુઝ કર્યો છે, અથવા આચાર્ય શબ્દ યુઝ કરેલો છે. જગતગુરુ શબ્દ નથી યુઝ કર્યો ક્યાંય પણ. અત્યારના લેખકો યુઝ કરતા થઈ ગયા છે, પુષ્ટિમાર્ગીય લેખકો, જગતગુરુ, અખંડ ભૂમંડલાચાર્ય. That's not a disciplinary, that's not a discipline that used to be followed before. So, ક્યાંય પણ એનો રેફરન્સ નથી, બાય ધ વે. સો ઇનફેક્ટ મહાપ્રભુજી કહે છે જગતગુરુ કૃષ્ણ છે આ સ્ટેટમેન્ટમાં.